નમસ્તે, મારું નામ વસરા ખુશાલી. હું ધોરણ 8માં મેવાસા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ વસરા તુલસી. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી કૃતિ છે પાણીનું શુદ્ધિકરણ. કૃતિનો મુખ્ય હેતુ પાણીને શુદ્ધ કરવાનો છે. આ કૃતિનો સિદ્ધાંત છે કે ગારણ પ્રક્રિયા દ્વારા અશુદ્ધ પાણીને કેવી રીતે શુદ્ધ કરવું. આ કૃતિમાં વપરાતી સાધન સામગ્રી છે પ્લાયવુડ, પ્લાસ્ટિક બરણી, કાંકરા, રેતી, કોલસો, પંચ, ઇલેક્ટ્રિક પંપ, પ્લાસ્ટિક નળી, પ્લાસ્ટિક બોક્સ વગેરે. આ પાણીના શુદ્ધિકરણ માટેનો બેસ્ટ પ્રોજેક્ટ છે, જે વિશ્વના વિવિધ ભાગોના પાણીને બચાવવામાં મદદ કરે છે. પર્યાવરણ, માનવ અને પ્રાણીઓના જીવનને બચાવવા માટે ગંદા પાણીની સારવાર કરવી મહત્વપૂર્ણ છે. ગંદુ પાણી સામાન્ય રીતે ઘરો, ડિશવોટર, શૌચાલય, ફેક્ટરી અને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો પ્રવાહી કચરો પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી સાથે ભળી જાય છે. જમીનમાં ઉતરતો જતો આ કચરો પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી સાથે ભળી જવાથી વપરાશ માટે આવતું પાણી બીમારી ફેલાવે છે, જે માણસની જિંદગી માટે નુકસાનકારક છે. જેના ઉપાયના ભાગરૂપે પાણીનું શુદ્ધિકરણ એ જળબૂટી સમાન છે. પાણીને શુદ્ધ કરવાની રીત: સૌપ્રથમ પાણીને કાંકરાના ટેન્કમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં ઘન કચરો દૂર થાય છે. ત્યારબાદ પાણીને રેતીના ટેન્કમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં તૈલી પદાર્થ દૂર થાય છે. ત્યારબાદ પાણીને કોલસાના ટેન્કમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં પાણીનો રંગ અને ગંધ બંને દૂર થાય છે. ત્યારબાદ તેને પંચના ટેન્કમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં પાણી ગળાય છે. ત્યારબાદ પાણીને ક્લોરિનેશનના ટેન્કમાં લઈ જવામાં આવે છે, જ્યાં પાણીનું ક્લોરિનેશન થવાથી સૂક્ષ્મ જીવજંતુ દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે. ત્યારબાદ તેને સ્ટોરેજ ટેન્કમાં એકઠું કરવામાં આવે છે. આ કૃતિની ઉપયોગિતા છે કે પાણી અને જમીનનું પ્રદૂષણ દૂર કરી શકાય છે, ગંદકી પણ દૂર કરી શકાય છે, અને જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણે આ રીતે પાણીનું શુદ્ધિકરણ કરીએ તો પાણીની તંગી રહેતી નથી. આ રીતે આપણે શુદ્ધ કરેલ પાણીનો ઉપયોગ નાહવા, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, ખેતી તેમજ કારખાનામાં તેનો ઉપયોગ કરી શકાય છે. આભાર.